గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. આપણે તો શું ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખી વાળા ગણપતિ લઈ આવીએ. આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ. હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ. ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયનો આ સંકલ્પ જોઈએ કે ના જોઈએ? સાથીઓ, જ્યારે રેલવે મજબૂત થાય ને તો સુવિધાઓ પણ વધે અને એનો લાભ ઉદ્યોગોને થાય, ખેતીને થાય, વિદ્યાર્થીઓને થાય, બહેનોને ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે. ગયા એક દશકમાં અનેક ક્ષેત્રોમાં પહેલીવાર રેલવે પહોંચી છે. ગુજરાતમાં પણ અનેક એવા જગ્યાઓ હતી જ્યાં નાની નાની ગાડીઓ ચાલતી હતી, ધીમે ચાલે. આપણા ડભોઈ બાજુ તો ટ્રેન એવી ચાલતી કે તમે વચમાંથી ઉતરી જાઓ ને પછી પાછા બેસી જાઓ ચાલુ ગાડીમાં. આવા કેટલાય નેરોગેજ રૂટ્સ હવે તો પહોળા થઈ ગયા. ડભોઈનું એ નેરોગેજ ગયું. આજે પણ કેટલાય રેલવેના રૂટ એના લોકાર્પણ આજે અહીંયા કર્યા છે. આજે દાહોદ અને વલસાડની વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. અમારા દાહોદના ભાઈઓ તો ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલા છે. તમે ગુજરાતનો કોઈ પણ નાનું મોટું નગર જોજો, તમને ત્યાં અમારો દાહોદ વાળો ભાઈ મળી જાય. અને આ જ્યારે નેટવર્ક તૈયાર થાય ને એટલે મારા દાહોદને સૌથી વધારે લાભ થાય, મારા આદિવાસી સંતાનોને સૌથી વધારે લાભ થાય. સાથીઓ, જ્યાં ફેક્ટરી લાગે છે, કારખાના ઉભા થાય એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય. નાના ચીજો બનાવવા માટેના કારખાના લાગી જાય અને એના કારણે રોજગારના અવસરો મારા જવાનિયાઓને અહીંયા જ રોજગારના અવસરો મળે એના માટેનું કામ હું કરી રહ્યો છું. દાહોદના રેલ કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે ખાસ કરીને ભારત માટે. આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો. ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં. પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું. બધા તાળા વાગી ગયા હતા, લોકોએ ખાલી કહીને જતા રહ્યા હતા. મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર શાનદાર બન્યું. આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે અને હવે 9000 હોર્સ પાવર